કાંકરેજ તાલુકાની વસ્તાસર સમરસ ગ્રામ પંચાયતના સરપંચ પદે લેડીબેન પટેલ અને ઉપસરપંચ પદે મધુબેન ઠાકોર તમામ વોર્ડના સભ્યો બિનહરીફ બન્યા। કાંકરેજ તાલુકાનું વસ્ત્રાસર ગામના ગ્રામજનોએ ભેગા મળી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામને સમરસ ગામ બનાવ્યું। સમરસ ગામના ગ્રામ પંચાયતના સરપંચ પદે લેડીબેન વજરાભાઈ પટેલ બિનહરીફ બન્યા। ઉપસરપંચ પદે મધુબેન પ્રકાશભાઈ ઠાકોર બિનહરીફ બન્યા હતા। તમામ વોર્ડના સભ્યો બિનહરીફ બન્યા। સમરસ ગ્રામ પંચાયતનો વહીવટી તંત્ર દ્વારા ચાર્જ આપવામાં આવ્યો તો આ પ્રસંગે સરપંચ લેડીબેન પટેલે ઉપસરપંચ સભ્યોને શાલ ઓઢાડી સન્માન કર્યું। સરપંચ દ્વારા પધારેલા અધિકારીઓ, મહેમાનો તેમજ ગ્રામજનોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। સમગ્ર પંચાયત બોડીએ મેંડો કેવડો વેચી અને સમરસ પંચાયતની ખુશી વ્યક્ત કરી છે। ભેગા મળીને તલાટી કમ મંત્રી વિજયભાઈ ચૌધરીની હાજરીમાં સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।